રાજ્યમાં દિવસે ને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધતી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે રાજ્યનું કોઈ પણ શહેર હોય ત્યાં ગુંડાઓ બેફામ બન્યા છે. અસામાજિક તત્વો છે તેનો આતંક દેખાઈ રહ્યો છે અને પ્રેમ પ્રકરણની એવી ઘટનાઓ સામે આવી રહી છે જે સમાજ અને માનવતાને શર્મસાર કરે છે. ત્યારે જૂનાગઢમાંથી પણ એવી જ ઘટના સામે આવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતો એક સનસનીખેજ પ્રકાશમાં કિસ્સો આવ્યો છે. તોરણિયા ગામમાં એક પિતા પુત્રનું ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવ્યું. કારણ માત્ર એક હતું કે પ્રેમ પ્રકરણની અદાવત. યુવતીની સગાઈ જેની સાથે થઈ હતી તે યુવક મિલન મકવાણા પોતાના સાથીદારો સાથે ત્રાટક્યો અને પિતા પુત્રને ઉઠાવી ગયો અને ત્યારબાદ ફાર્મ હાઉસમાં ગોંધી રાખીને ઢોરમાર માર્યો. જૂનાગઢના તોરણિયા ગામે રહેતા રમેશ ધંધુકિયા અને તેમનો પુત્ર સંજય આ બંને માટે પ્રેમ કાર્ડ સાબિત થયો છે. સંજયને ગામની જ એક યુવતી સાથે મિત્રતા હતી, પણ આ મિત્રતા મિલન મકવાણા નામના શખ્સને આંખમાં કણાની જેમ ખૂંચતી હતી, કારણ કે મિલન સાથે તે યુવતીની સગાઈ થઈ હતી. મિલન મકવાણા એકલો નહીં પણ તેના મિત્રો સંજય, નિકુંજ, જયદીપ અને જમાલ સાથે ફોરવ્હીલ કારમાં સવાર થઈને રમેશભાઈના ઘરે પહોંચ્યા. ત્યાંથી પિતા પુત્રની જબરદસ્તીથી તેમનું અપહરણ કરી ગાડીમાં નાખી લેવામાં આવ્યા અને અપહરણકારો આ પિતા પુત્રને વિસાવદરના રાજપરા ગામ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં લઈ ગયા. ત્યાં લાકડીઓને ધોકા વડે બંનેને બેરહેમીથી માર માર્યો. એટલું જ નહીં, લૂંટના ઈરાદે તેમના મોબાઈલ ફોન પણ પડાવી લેવામાં આવ્યા. લોહી લુહાણ હાલતમાં પિતા પુત્રને ત્યાં જ મૂકી આરોપીઓ ફરાર થયા. બપોરે પિતા પુત્ર કોઈ રીતે ઘરે પહોંચ્યા અને હિંમત ભેગી કરીને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. મામલો એટલો ગંભીર હતો એટલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકમાં જ આ પાંચે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. પોલીસે આરોપીઓને તોરણિયા ગામે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું, જ્યાંથી અપહરણ થયું હતું. ત્યારે ગામના ચોકમાં આ ગુંડા તત્વોની પોલીસે શાન પણ ઠેકાણે લાવી. સમગ્ર ઘટનાને લઈને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તોરણિયા ગામના જે તારીખ 5મી માર્ચની રાત્રિના જે પ્રેમ પ્રકરણ બાબતે શંકા રાખી અને અપહરણ તથા લૂંટનો બનાવ બનેલો. આ ગુનાના કામે ફરિયાદી રમેશભાઈ જમલભાઈ ધંધુકિયા અને તેમનો દીકરો સંજય આ બંને તોરણિયા ગામમાં રહેતા હોય અને તે ગામની જ એક યુવતી સાથે આ ફરિયાદી રમેશભાઈના દીકરા સંજયને મિત્રતાના સંબંધ હોય અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હોય. આ પ્રકારની શંકા રાખી અને આ જે યુવતીના સગાઈ થયેલી છે તે યુવક મિલન લખુભાઈ મકવાણા જે વિસાવદરના રાજપરા ગામનો વતની હોય અને તેની સગાઈ જે યુવતી સાથે થઈ તેની સાથે આ સંજયને વાતચીત કરે છે. આ પ્રકારની શંકાના આધારે આ મિલન લખુભાઈ મકવાણા અન્ય 4 આરોપી સંજય મકવાણા, નિકુંજ વાસિયા, જમાલ સંધાર અને જયદીપ ઉર્ફે ભોલો મકવાણા સાથે તોરણિયા ગામમાં ઇકો લઈને આવેલા અને ફરિયાદી રમેશભાઈ ધંધુકિયાના ઇકોમાં બળજબરીપૂર્વક બેસાડેલા. ત્યારબાદ પરા વિસ્તારમાં જઈ અને આ જે સંજય કરીને યુવાન છે તેને પણ આ ઇકો ગાડીમાં બેસાડી આ બાપ દીકરા ફરિયાદી આ બાપ દીકરા બંનેને ઇકો ગાડીમાં ઢીકા પાટુનો માર મારતા સંજયનો મોબાઈલ ફોન છે રસ્તામાં ફેંકી દીધેલો, તેમજ ફરિયાદી રમેશભાઈનો મોબાઈલ છે તે બળજબરીપૂર્વક ઝૂંટવી લીધેલો. ત્યારબાદ આ બંનેને વિસાવદર તાલુકાના રાજપરા ગામમાં કોઈ ફાર્મ હાઉસમાં લઈ ગયેલા. તો ત્યાં પણ તેમને લાકડી વડે માર મારી અને સમગ્ર બનાવને છે અંજામ આપેલો. આ બાપ દીકરા બંનેને જે આરોપી છે મિલન મકવાણા તેની ભાવિ પત્ની સામે શા માટે જોવે છે અને વાતચીત કરે છે તેનો ખાર રાખી અને આ શંકાના આધારે છે આ સમગ્ર બનાવ છે બનવા પામેલો. તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદી આ બાબતે ગુનો દાખલ કરાવેલો છે. BNSની કલમ 104, 309(4), 115(2), 296(b), 351(3) મુજબ ગુનો દાખલ થયેલો છે તથા આ તમામ આરોપીની છે ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં છે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. પ્રેમમાં અંધ બનેલા યુવકે જે રીતે કાયદો હાથમાં લીધો તે જોતા સ્પષ્ટ લાગે છે કે ગુનેગારોમાં પોલીસનું કોઈ હવે ડર નથી રહ્યો. પણ જૂનાગઢ પોલીસે જે રીતે ત્વરિત કાર્યવાહી કરી છે તેનાથી હવે આ પાંચે આરોપીઓ જેલની હવા ખાઈ રહ્યા છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.